દયાલ કી જય. લૌકિક આસક્તિથી અવનતિ. ગુજરાતના એક ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં એક બાળકનો જન્મ થયો. માતા પિતાએ તેનું નામ લક્ષ્મીનારાયણ રાખ્યું. પરંતુ બાળપણથી એક બાળકની રુચિ લક્ષ્મીને છોડીને નારાયણમાં જ રહી. માતા પિતા સુખી હતા. એકનો એક દીકરો હતો. ખાનપાન, કપડાં લત્તાની ઘરમાં કોઈ કમી ન હતી. પરંતુ લક્ષ્મીનારાયણ જન્મથી જ વૈરાગી, દુનિયાથી સાવ વિરક્ત. ખાનપાનનો કોઈ શોખ નહીં, કપડાં લત્તાનો કોઈ મોહ નહીં. તેની ઉંમરના બાળકો સાથે રમવા ફરવામાં ચિત્ત નહીં. એ ભલો અને સાધુ સંન્યાસીનો રંગ ભલો. ઘરમાં રહે તે સંન્યાસીની જેમ. લક્ષ્મીનારાયણની આવી વૃત્તિ અને કૃતિથી તેના મા બાપને તેને ઘણો ઠપકો આપે. પિતા કહે, દીકરા, આવી રીતે જીવીશ તો તને કન્યા કોણ આપશે? તારું લગ્ન કેવી રીતે થશે? નાત જાતમાં મારી આબરૂ શી રહેશે? માતા હંમેશા વલોકતા કરે, દીકરો, તારું લગ્ન નહીં થાય તો અમારો વંશ કેવી રીતે ચાલશે? માટે તું સારા કપડાં લત્તા પહેરે, ઘરના મોભા પ્રમાણે રહે, સારા કુટુંબના લોકો સાથે હળે મળે. આમ તો લક્ષ્મીનારાયણ કાંઈ જવાબ ન આપે, પરંતુ માતા પિતા વધારે કહે ત્યારે તે શાંત સ્વરે એટલું જ કહે, હું તો પૂર્વ જન્મનો વૈરાગી છું. મને સંસારમાં જરાય રુચિ થવાની નથી, માટે હું લગ્ન કરવાનો જ નથી. તમને પણ કહું છું કે મારી સાથે સ્નેહ રાખશો નહીં. જે સ્નેહ રાખશે તે પસ્તાશે. લક્ષ્મીનારાયણે ઘરમાં અને ઘર બહાર બોલવાનું બંધ કર્યું. સાધુ સંતોનો સત્સંગ કર્યા કરે. માતા પિતા થાક્યા. તેમણે આખરે મન મનાવ્યું કે આપણા નસીબમાં આવું જ લખ્યું હશે. લક્ષ્મીનારાયણની ઉંમર હવે 16 વર્ષની થઈ. એવામાં એમના ગામમાં એક મર્યાદા માર્ગીય વૈષ્ણવ આવ્યા. લક્ષ્મીનારાયણને તેમનો સંગ થયો. લક્ષ્મીનારાયણને તેમને કહ્યું, ભક્તરાજ, મારું મન તીર્થયાત્રા કરવાનું છે. તમે તમારી સાથે મને લઈ જાઓ તો હું આવું. ભલે ભાઈ, હું તીર્થયાત્રાએ જ નીકળ્યો છું. 4 ધામની યાત્રા કરવાનો છું. તારે પણ આવવું હોય તો ચાલ. 1 થી 2 ભલા. લક્ષ્મીનારાયણ મા બાપને કહ્યા વિના ઘેરથી પેલા વૈષ્ણવની સાથે ચાલી નીકળ્યા. બીજા દિવસે મા બાપે ઘણી તપાસ કરી, પણ પત્તો લાગ્યો નહીં. બીજી બાજુ લક્ષ્મીનારાયણ દ્વારકા ગયા. ત્યાંથી બદ્રિકા આશ્રમ જવા નીકળ્યા. રસ્તામાં મથુરા આવ્યા. ત્યાં વિશ્રામ ઘાટ પર શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું. મથુરાજીની શોભા જોઈ લક્ષ્મીનારાયણે ઘણું આશ્ચર્ય થયું. તેમને વિચાર કર્યો, મથુરાજી ભગવાન શ્રી કૃષ્ણની જન્મનગરી છે. થોડા દિવસ મથુરાજીમાં રહીએ. શ્રી કૃષ્ણ લીલા સ્થળ ગોકુળ વૃંદાવનના પણ દર્શન કરીએ અને પછી બદ્રિકાશ્રમ તરફ જઈએ. તેમની સાથેના વૈષ્ણવને મનનો વિચાર કયો. વૈષ્ણવે કહ્યું, તારી ઈચ્છા હોય તેમ કર. હું સીધો અહીંથી બદ્રિકાશ્રમ જઉં છું. તારે આવવું હોય તો ચાલ અને અહીં રહેવું હોય તો અહીં રહે. લક્ષ્મીનારાયણે મથુરામાં રહેવાનો નિર્ણય કર્યો. બંને છૂટા પડ્યા. લક્ષ્મીનારાયણ રોજ જન્મ સ્થાન પર શ્રી કેશવરાયજીના દર્શન કરવા જાય. એમ થોડા દિવસ મથુરામાં રહ્યા પછી ગોકુલ જવા નીકળ્યા. રસ્તામાં શ્રી રાધિકાજીનું મોસાળ રાવલ ગામ આવ્યું. ત્યાં શ્રી ગુસાઈજી પધાર્યા હતા. શ્રી યમુનાજીના કિનારે બિરાજી શ્રી ગુસાઈજી સંધ્યા વંદન કરી રહ્યા હતા. લક્ષ્મીનારાયણે તેમના દર્શન થયા. એવા અલૌકિક દર્શન થયા કે અપલક નેત્ર તેઓ દર્શન જ કરતા રહ્યા. શ્રી ગુસાઈજીએ લક્ષ્મીનારાયણ સામે જોઈને મધુર સ્મિત કર્યું. લક્ષ્મીનારાયણ, તું ક્યારે આવ્યો? મહારાજ, મથુરા આવ્યો તો ઘણા દિવસ થયા, પરંતુ આપના દર્શન આજે જ થયા. જગતમાં આવે 16 વર્ષ વીત્યા. આજે હું કૃતાર્થ થયો. કૃપા કરી મને શરણે લો. આ શરીરનો કોઈ ભરોસો નથી. જન્મો જન્મથી આપે શોધું છે. લક્ષ્મીનારાયણનો વિરહતાપ જોઈ શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા. શ્રી ગુસાઈજીએ ત્યાં જ તેને નામ નિવેદન કરાયું. લક્ષ્મીનારાયણે 2 હાથ જોડી વિનંતી
કરી, મહારાજ, હવે મને શી આજ્ઞા છે? વૈષ્ણવ, તમે સ્વભાવે વિરક્ત છો, તમારાથી સ્વરૂપ સેવા બનશે નહીં. માટે શ્રી મહાપ્રભુજીના સંન્યાસ નિર્ણય ગ્રંથનો પાઠ કરો. તે હું તમને શીખવીશ. તેનાથી તમને પુષ્ટિ માર્ગનું રહસ્ય હૃદયમાં સ્થિર થશે. તમે કોઈ એક સ્થાનમાં હંમેશા રહેશો નહીં, કોઈનો સંગ કરશો નહીં. શ્રી ઠાકોરજીની માનસી સેવા કરજો. તેથી સર્વ લીલા હૃદયમાં સ્ફુરયમાન થશે. હાલ તો તમે મારી સાથે ગોકુળ ચાલો. શ્રી ગુસાઈજીની સાથે લક્ષ્મીનારાયણ ગોકુળ ગયા. ત્યાંથી શ્રી ગિરિરાજજી ગયા. શ્રીનાથજીના દર્શન કરી વ્રજ પરિક્રમા કરી પછી વ્રજમાં સર્વ સ્થળે ફરતા રહ્યા. રોજ સંન્યાસ નિર્ણય ગ્રંથનું પાઠ કરે, માનસી સેવામાં મસ્ત રહે. થોડા મહિના પછી તેઓ ગોકુલ આવ્યા. ત્યાં તેમને એકબીજા વિરક્ત વૈષ્ણવો મળ્યા. ભાવમાં તેઓ સાધારણ કક્ષાના હતા, પરંતુ સત્સંગનો તાપ વિશેષ હતો. તેમણે લક્ષ્મીનારાયણને વિનંતી કરી, આપ તાદ્રશી વૈષ્ણવ છો, મને આપની સેવામાં રાખો. આપની સેવા કરતો રહીશ. આપના સંગથી મારું હૃદય ભગવદ રંગમાં રંગાયેલું રહેશે. વૈષ્ણવ, મને શ્રી ગુસાઈજીની આજ્ઞા છે કે મારે કોઈનો સંગ કરવો નહીં. તેથી હું વ્રજમાં એકલો ફરું છું, એટલે મારી સાથે તમને રાખી શકતો નથી. સાધારણ વૈષ્ણવ શ્રી ગુસાઈજી પાસે ગયા, સર્વ હકીકત કહી અને વિનંતી કરી, મહારાજ, માર્ગનું સ્વરૂપ હૃદયમાં સ્થિર થાય એવી મારા ઉપર કૃપા કરો. વૈષ્ણવ, અત્યારે શ્રી ગોકુલમાં લક્ષ્મીનારાયણ નામના તાદ્રશી વૈષ્ણવ આવ્યા છે. તમે તેમનો સંગ કરો. તેમના સંગથી માર્ગનું સ્વરૂપ હૃદયમાં દ્રઢ થશે. કૃપાનાથ, હું તેમની પાસે ગયો હતો. તેમણે મને કહ્યું, શ્રી ગુસાઈજીની મને આજ્ઞા નથી, એટલે હું કોઈને મારી સાથે રાખતો નથી. આપ આજ્ઞા કરો તો તેઓ મને તેમની સાથે રાખે. શ્રી ગુસાઈજીએ લક્ષ્મીનારાયણને બોલાવ્યા અને આજ્ઞા કરી, આ વૈષ્ણવને તમારી સાથે રાખો. શ્રી ગુસાઈજીની આજ્ઞા લક્ષ્મીનારાયણે શિરોમાન્ય કરી. સાધારણ વૈષ્ણવ તેમના સંગમાં રહ્યા. બંને જણ સાથે જ ફરતા. એક દિવસ લક્ષ્મીનારાયણે દ્વારકા જવાનો વિચાર કર્યો. બંને દ્વારકા જવા નીકળ્યા. રસ્તામાં એક સ્થળે રસોઈ કરી, ભોગ ધરી બંનેએ મહાપ્રસાદ લીધો. તાદ્રશી વૈષ્ણવે સાથેના સાધારણ વૈષ્ણવને કહ્યું, તમે આગળ ચાલતા થાઓ, હું પાછળ પાછળ આવું છું. સાધારણ વૈષ્ણવ આગળ આગળ ચાલવા લાગ્યા. રસ્તામાં બે ફાટા આવ્યા. ત્યાં દ્વારકાનો રસ્તો બતાવનાર કોઈ હતું નહીં, એટલે તેઓ એક રસ્તે આગળ વધ્યા. તાદ્રશી વૈષ્ણવ પાછળ પાછળ આવ્યા. ભગવદ ઈચ્છાથી તેઓ બીજે રસ્તે ગયા. પરિણામે બંને અલગ અલગ ગામમાં પહોંચી ગયા. સાધારણ વૈષ્ણવ તાદ્રશી વૈષ્ણવની ઘણી રાહ જોઈ, પણ મેળાપ ન થયો. તેઓ ગામમાં ફરવા નીકળ્યા. એક જગ્યા એક સ્ત્રી રસ્તા ઉપર નૃત્ય કરતી હતી. ઘણી ભીડ ભેગી થઈ ગઈ હતી. વૈષ્ણવ પણ તેનું નૃત્ય જોવા ઊભા રહ્યો. નૃત્યમાં ઘણો રસ પડ્યો. તેમાં તલ્લીન થઈ ગયો. શરીરનું ભાન રહ્યું નહીં. 3 દિવસ સુધી ત્યાં જ બેસી રહ્યો. રાત્રે નૃત્ય જોયા કરે અને દિવસે બેસી રહે. પરિણામે એ આવ્યું કે તાદ્રશી વૈષ્ણવ ભૂલાઈ ગયા. શ્રી ઠાકોરજી પણ ભૂલાઈ ગયા. તે સ્ત્રીના રૂપ અને નૃત્યમાં તેનું મન ડૂબી ગયું. બીજી બાજુ તાદ્રશી વૈષ્ણવ લક્ષ્મીનારાયણ સાથેના વૈષ્ણવને શોધવા ગામે ગામ ફરવા લાગ્યા. મનમાં વિચાર કર્યું કે શ્રી ગુસાઈજીએ વૈષ્ણવની સોંપણી મને કરી છે, માટે તેમની શોધ કાઢવા જઈએ. 4 દિવસ શોધખોળ કર્યા પછી તેઓ ફરતા ફરતા તે ગામમાં આવ્યા, જ્યાં સાધારણ વૈષ્ણવ નૃત્ય જોવામાં તલ્લીન હતા. તાદ્રશી વૈષ્ણવે જોયું કે તેઓ લગભગ મૂર્છા અવસ્થામાં છે. તેમણે તે વૈષ્ણવને નામ દઈને બોલાવ્યા, પણ ઉત્તર પણ ન મળ્યો. હાથ પકડીને હલાવ્યો, તોય હલ્યા નહીં. માત્ર તેમની આંખો તક તક થયા કરે, કાંઈ બોલે નહીં, કોઈને ઓળખે નહીં. તેમની આવી સ્થિતિ જોઈ લક્ષ્મીનારાયણને ઘણી ચિંતા થઈ. હું શ્રી ગુસાઈજીને શો જવાબ આપીશ? આમને સાજો કરવા શું ઉપાય કર્યું? એટલામાં થોડા જોરથી પવન ફૂંકાયો. પવન સાથે પૃથ્વી પરથી રેત હવામાં ઉડી. તાદ્રશી વૈષ્ણવના ચરણની રજ સાધારણ વૈષ્ણવના મોંમાં
પેટમાં ગઈ. એ જ સમયે તાદ્રશી વૈષ્ણવને તેમના ભાનમાં લાવવા તેમના મોં પર જળ છાંટ્યું અને થોડું જળ એમના મુખમાં મૂક્યું. જળ સાથે રજ પણ પેટમાં ગઈ. તરત જ તે વૈષ્ણવને ઉલટી થવા માંડી. પેટમાંથી કાળું પીળું જળ બહાર આવ્યું. પરિણામે અંતઃકરણ શુદ્ધ થયું. તેઓ ભાનમાં આવ્યા. તેમણે લક્ષ્મીનારાયણને બધા સમાચાર કહ્યા. પોતે કરેલી ભૂલનો ઘણો પછતાવો કર્યો. બંને જણ ત્યાંથી ચાલ્યા. દ્વારકાથી ગોકુળ પાછા આવ્યા. બંને શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. લક્ષ્મીનારાયણે વિનંતી કરી, મહારાજ, દ્વારકા જતા આ સાધારણ વૈષ્ણવની આવી સ્થિતિ થઈ. મને એ પ્રસંગનું રહસ્ય સમજાતું નથી. કૃપા કરીને સમજાવો. જુઓ વૈષ્ણવ, આ સાધારણ વૈષ્ણવ છે, એટલે તેમનામાં પૂરી દીનતા અને સાચી નિસાધનતા આવી નથી. તમારા સંગથી તેમને સંપ્રદાયનું થોડું જ્ઞાન થયું હતું. એટલા અધૂરા જ્ઞાનથી તેમને અભિમાન થઈ ગયું કે હવે મને બધું જ્ઞાન મળી ચૂક્યું છે. મારે હવે લક્ષ્મીનારાયણના સંગની જરૂર નથી. એટલે તમારા દ્વારા ઠાકોરજીએ તેને એકલો પડવા આગળ જવાની સૂચના આપી. તમારો સંગ છૂટતા જ તેને લૌકિક સ્ત્રીનો સંગ થયો. આસુરા વેશ થયો. તે બાઈના પગની રજ તેના મોંમાં થઈ પેટમાં ગઈ. પરિણામે તે આસુરી માયાના મોહમાં ફસાયો. તેમાં મારી આજ્ઞાનો વિચાર કરી તેને શોધ્યો. તમારી પગની રજ એના મોંમાં ગઈ. તે રજના પ્રતાપે અગાઉ મોંમાં ગયેલી રજ ઉલટી દ્વારા પેટમાંથી બહાર આવી. તે ફરી શુદ્ધ થયો. તમારા સંગનું આ ફળ છે. સિદ્ધાંત નવનીત. વૈષ્ણવના મનમાં જરા પણ એવો ખ્યાલ આવે કે હું જ્ઞાની થયો છું, એટલે એના અભિમાનથી પ્રભુ અપ્રસન્ન થાય છે. પરિણામે અભિમાને બનેલી વૈષ્ણવને ભગવત ભક્તનો સંગ છૂટી જાય છે. માટે વૈષ્ણવનો સંગ સદા દાસભાવ અને દીનતાથી કરવો જોઈએ. તો જ તે સત્સંગ ફળ આપે છે. વૈષ્ણવે હંમેશા પોતાની જાતને મહાન સમજવું નહીં. હંમેશા દીનતા રાખવી. દીનતા રાખવાથી જ વૈષ્ણવતાનું અને માર્ગનું સ્વરૂપ સમજાય છે. જેને લૌકિકમાં આસક્તિ હોય એમનો સંગ વૈષ્ણવે કદી પણ ન કરવો, કારણ કે સંગનો રંગ ચોક્કસ લાગે. જેમનો સંગ કરીએ તેમની અસર આપણામાં આવે છે. લૌકિકમાં રચ્યા પચ્યા માણસોનો સંગ કરવાથી વૈષ્ણવમાં પણ લૌકિક આવેશ આવે છે. દુસ્સંગ લાગતા ભગવત સ્વરૂપ અને પોતાના જીવ સ્વરૂપની વિસ્મૃતિ થાય છે. અવિદ્યા વધે છે. વૈષ્ણવતા ઘટે છે. આસુરાવેશ આવે છે. માટે લૌકિકમાં આસક્ત લોકોના સંગથી હંમેશા દૂર રહેવું. તાદ્રશી વૈષ્ણવની ચરણરજ ભગવત ચરણરજ જેવી અલૌકિક સામર્થ્યવાળી હોય છે. તે ચરણરજ લેવાથી મન બુદ્ધિ નિર્મળ બને છે. કારણ કે તાદ્રશી વૈષ્ણવના હૃદયમાં શ્રી મહાપ્રભુજી સદા બિરાજમાન રહે છે. શ્રી મહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. અગ્નિના તાપથી કચરો બળી જાય તેમ શ્રી મહાપ્રભુજીના સંબંધથી જન્મ જન્મનો અનુભવ થાય છે. માટે તાદ્રશી વૈષ્ણવ હંમેશા સંગ મળે તો તેમની ચરણરજ આપણને પ્રાપ્ત થાય. તાદ્રશી વૈષ્ણવ સાથે સમાનતાનો ભાવ રાખીને તેમનો સંગ ન કરવો, પરંતુ શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી જેમ દાસભાવ રાખવાનો છે, તેમ તાદ્રશી વૈષ્ણવ સાથે પણ દાસભાવ રાખીને તેમનો સંગ કરવો. તેમના હૃદયમાં બિરાજમાન શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની ભાવના કરવી. તાદ્રશી વૈષ્ણવમાં સદા પ્રેમ રાખવો. તેમની કૃપાથી માર્ગ સ્ફુરે છે. શ્રી ગુસાઈજી